અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખાસ કરીને પ્રાચીન હોલિસ્ટિક કેરનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। આયુર્વેદિકની વાત છે અને ખાસ કરીને નેચરલિટીની વાત છે, પ્રાચીનતાની વાત છે કે ધીમે ધીમે સમયની સાથે પ્રાચીનતા કેવી રીતે લુપ્ત થઈ રહી છે, પરંતુ હવે તે જડીબુટ્ટીઓને લઈને ખાસ કરીને ઉપયોગ કરવાનો વારો છે, ફરી તેને યાદ કરવાનો વારો છે। ત્યારે આજે અમદાવાદના નિકોલ વિસ્તારની અંદર આજે પ્રાચીન હોલિસ્ટિક કેરનું આજે ઓપનિંગ છે અને ઓપનિંગની અંદર ખાસ કરીને ત્રણ મુખ્ય મહેમાન અહીંયા પધાર્યા છે। દેવાયત ખાવડ, મલ્હાર ઠાકર અને ખાસ કરીને ખજૂરભાઈ, ત્રણે અત્યારે આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું। સૌથી પહેલા ખજૂરભાઈ, ખાસ કરીને પ્રાચીન હોલિસ્ટિક કેરની અંદર આપ આવ્યા છો, ખાસ કરીને કેવું લાગી રહ્યું છે? અમદાવાદના નિકોલમાં આવ્યો છું અને આમ તો પ્રાચીન હોલિસ્ટિક કેર અત્યારે આયુર્વેદનું કેટલું મહત્વ છે, આવનારી જે જનરેશન છે, યંગ જનરેશન છે, બધા ધીમે ધીમે આના વિશે જાણકાર થતા થયા છે। એટલે તમામ જેટલા પણ ગુજરાતીઓ છે તમામને કહીશ કે આયુર્વેદનું મહત્વ સમજો। આજે ખાસ અમે લોકો અહીંયા ભેગા છીએ, ખાસ તો દેવાયતભાઈ ખવાડ, મલ્હારભાઈ ઠાકર અને સમસ્ત પ્રાચીન હોલિસ્ટિક કેરની ટીમને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર। બસ તમારો પ્રેમ આપતા રહેજો અને આયુર્વેદ શું છે એનું મહત્વ સમજતા રહેજો। ખાસ કરીને લોકોને શું અપીલ કર્યો છો? કારણ કે દવા તમામ લોકો માટે ખરેખર જરૂરી હોય છે, પરંતુ જો આયુર્વેદની વાત કરવામાં આવે તો આયુર્વેદ દવા કરતાં ખાસ કરીને વધુ અસર કરતી હોય છે, તેની વાત છે। આયુર્વેદનું મહત્વ બહુ છે અને ડૉક્ટરો કોઈ બીમારી હોવી અને આપણે આયુર્વેદનો સહારો લેવો જરૂરી નથી। તમે નોર્મલ પણ અહીંયા પ્રાચીન હોલિસ્ટિક કેરમાં આવી શકો છો અને બસ આવો, તમામ લોકોને કહીશ કે તમને ગમશે અને આયુર્વેદનું મહત્વ સમજો। ખાસ કરીને 300 થી વધુ ઘર બનાવ્યા છે, ગરીબો માટે કામ કરી રહ્યા છો, શું કહેવા માંગશો દર્શકોને? કેવી રીતે ગરીબોની મદદ કરતું રહેવું જોઈએ અને આપ પણ ખરેખર આરંભથી અગ્રેસર છો? બસ લોકોની સેવા કરો અને જેટલા યંગ જનરેશન છે તમામને કહીશ કે સારું કરો। 10 રૂપિયા કમાશો તો 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો। એની સાથે પણ વાતચીત કરશું। ફિલ્મોમાં ખાસ કરીને આપે ખૂબ જ સારો કિરદાર નિભાવ્યો છે, શું કહેવા માંગશો? ખાસ કરીને આ કેર ખાતે પહોંચ્યા છો, આયુર્વેદની વાત છે, નેચરોપેથીની વાત છે, તેને લઈને દર્શકોને શું કહેશો? ઇંગ્લિશમાં એક બહુ મોટી ટર્મ છે, બેક ટુ રૂટ્સ। પોતાના આયુર્વેદને જાણો, પોતાના આત્માને ઓળખો। એ જે વાત છે એ વાત અહીંયા હોલિસ્ટિક કેર પ્રાચીનમાં જણાવવામાં આવે છે। બીજું કે પોતાના શરીર, મન, બધી જ રીતે કોઈ પણ જગ્યાએ તકલીફ હોય, સ્ટ્રેસ હોય, બધાનું નિરાકરણ એક જગ્યાએ થતું હોય, એવી હોલિસ્ટિક કેર આપણે સૌ કરી નથી શકતા। તો એનું નિરાકરણ જો તમારે લાવવું હોય, તમને તકલીફ હોય, એનું સોલ્યુશન લાવવું હોય, એના માટે પ્રાચીન હોલિસ્ટિક કેર તમારી સમક્ષ રજૂ થયું છે। સો જ્યારે પણ તમે કોઈ પણ એવા તકલીફમાં આવો ત્યારે આની વિઝિટ કરવી બહુ અનિવાર્ય છે। શું કહેશો દર્શકોને? અહીંયા કઈ પ્રકારે તે લોકો આવે, મુલાકાત લે અને પોતાને શરીરની જે પણ હોય તે તમામ પ્રકારની ટ્રીટમેન્ટ અહીંયા લે? અને આયુર્વેદની વાત છે, ખાસ કરીને આયુર્વેદ અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી હોય છે, જે પ્રમાણેનો સમય ચાલી રહ્યો છે। આખો કોરોના લોકોએ આયુર્વેદ ઉપર કાઢ્યો છે, એટલે આયુર્વેદ વિશે વધારે તો હું નહીં કહી શકું, પણ લોકો જાણે જ છે કેટલું અપીલિંગ છે, કેટલું ઇમ્પોર્ટન્ટ છે, કેટલું મહત્વનું છે અને એનું સોલ્યુશન કેટલું શાર્પ છે અને બહુ મૂળમાંથી લોકો કેર કરે છે। એટલે આયુર્વેદ હોય કે હોલિસ્ટિક કેર હોય, એ બધી જ વસ્તુઓ બહુ મૂળથી, જડમૂળથી તમારા રોગને ખતમ કરવા માટેનો પ્રયત્ન કરે છે। એટલે તમારે ખાસ પ્રાચીન હોલિસ્ટિક કેરની વિઝિટ કરવી જોઈએ અને ખૂબ માત્રામાં લોકો અહીંયા આવ્યા છે, લોકો વિઝિટ કરવાનું સતત વિચારી રહ્યા છે। એટલે જ્યારે પણ સમય મળે ત્યારે એટલીસ્ટ વિઝિટ કરી અને જાણો તમારી તકલીફ વિશે અને એનું નિરાકરણ અહીં જ લાવો। તમારા તકલીફ વિશે જાણો અને નિરાકરણ અહીં લાવો, ચોક્કસથી તે કહી રહ્યા છે। ખાસ કરીને મહત્વની વાત છે કે અમદાવાદના નિકોલ ખાતે આ પ્રાચીન હોલિસ્ટિક કેરનું ઓપનિંગ કરવામાં આવ્યું છે, તમામ લોકો અહીં આવીને સારવાર લે તેવું ચોક્કસથી કહી રહ્યા છે, કારણ કે આયુર્વેદની વાત છે। અમદાવાદના નિકોલ ખાતે ખાસ કરીને પ્રાચીન આયુર્વેદ અને નેચરોપેથી હોસ્પિટલ ખાસ કરીને આજે ઓપન કરવામાં આવી રહ્યું છે અને આ હોસ્પિટલનું આજે ઓપનિંગ રાખવામાં આવ્યું છે, જેમાં મુખ્ય 3 કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। મહત્વની વાત છે, મલ્હાર ઠાકર, દેવાયત ખવડ અને ખજૂરભાઈ, આ ત્રણેયને આમંત્રણ આપવામાં આવ્યું છે। કયા પ્રકારનું હોસ્પિટલનું ઓપનિંગ રહેશે અને શું કાર્યક્રમ રહેશે તેને લઈને હોસ્પિટલના મેન ઓનર અત્યારે આપણી સાથે છે, ખાસ કરીને તેમની સાથે વાતચીત કરશું। આજે આપની હોસ્પિટલનું ઓપનિંગ થઈ રહ્યું છે, આયુર્વેદિક નેચરોપેથી હોસ્પિટલનું ઓપનિંગ કરી રહ્યા છો। જનરલ હોસ્પિટલના ઓપનિંગ ઘણા બધા થતા હોય છે, નેચરોપેથીનું ઓપનિંગ કરવાનું મુખ્ય કારણ શું? અત્યારના સમયમાં લોકો પ્રાચીન પદ્ધતિઓ બાજુ વળે અને કેમિકલયુક્ત દવાઓ ના યુઝ કરે, એના માટે અમે આ હોસ્પિટલ ખોલી રહ્યા છીએ એ ધ્યેયથી। ખાસ કરીને હોસ્પિટલ ઓપન કરી રહ્યા છો, શું કહેવા માગશો દર્શકોને આયુર્વેદ અને નેચરોપેથી તરફ આગળ વધવાને લઈને? અત્યારના સમયમાં બી આયુર્વેદિક અને નેચરોપેથીથી સારવાર મળી રહે છે, તો લોકો કેમિકલયુક્ત દવા ઓછી લે અને આના તરફ તેમને સચોટ મળી રહેશે એ અમારી ખાતરી છે।
હોસ્પિટલ ઓપન ઘણા બધા થતા હોય છે અને સાથે જ દવાઓનો ઉપયોગ લોકો મોટા પાયે કરતા હોય છે. ઘણા દવાની આડઅસર થતી હોય છે તો ઘણા દવાની અસર સારી પણ થતી હોય છે, પરંતુ અહીંયા આયુર્વેદ અને નેચરોપેથીની વાત છે. અત્યારે હોસ્પિટલના મેઇન ડૉક્ટર અત્યારે આપણી સાથે છે. ખાસ કરીને આપ મુખ્ય ડૉક્ટર છો, શું કહેવા માગશો આ કાર્યક્રમને લઈને? આપણે પ્રાચીન હોલિસ્ટિક કેર સેન્ટર મેઇન ફેનોગ્રીક થેરાપીથી લઈને આયુર્વેદિક બધી જ થેરાપીનો ઉપયોગ કરે છે. ફેનોગ્રીક થેરાપીની જો સ્પેસિફિક વાત કરીએ તો વિધાઉટ એની મેડિસિન આપણે એક્સટર્નલ એપ્લિકેશનથી બ્લડ સર્ક્યુલેશન કેવી રીતે ઇમ્પ્રૂવ થવું જોઈએ અને બ્લડ સર્ક્યુલેશન જ ઇમ્પ્રૂવ કરીને આપણે બધા જ શરીરના રોગને કેવી રીતે દૂર કરવા જોઈએ અને તાત્કાલિક ધોરણે દૂર કરવા જોઈએ એના ઉપર કામ કરીએ છીએ. અને કદાચ આ પ્રાચીન હોલિસ્ટિક કેર એ એડવાન્સ એટલા માટે કહી શકીએ કે લોકો ક્રોનિક પેઇનની અંદર બહુ જ હેરાન થતા હોય છે અને એમને સતત દવાઓ ગળ્યા પછી પણ જે આરામ મળવો જોઈએ એ નથી મળતો. જે પ્રાચીન હોલિસ્ટિક કેરમાં કોઈ પણ ક્રોનિક પેઇનને જલ્દીમાં જલ્દી ઓછા સમયમાં આપણે ક્યોર કરી શકીએ છીએ. દવાઓની જગ્યાએ આયુર્વેદિકની અંદર લોકો ખાસ કરીને આગળ વધે એને લઈને વાત છે. આયુર્વેદની અંદર આયુર્વેદ તો વર્ષોથી આપણી પોતાની જ ભારતીય મૂળ સંસ્કૃતિ જ છે, સનાતન સંસ્કૃતિ છે. હવે એની અંદર આપણે જેટલા એનો ઉપયોગ કરીશું, એના તરફ વળીશું, એટલું આપણા દેશની અંદર એની ઇકોનોમીથી લઈને બધી જ વસ્તુઓ બહુ જ સારી રીતે વર્ક કરતી થશે અને લોકોને બહુ સારા રિઝલ્ટ મળે છે. એના ઉદ્દેશ સાથે જ આપણે આ હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે. સારો ઉદ્દેશ્ય મળે છે એને લઈને હોસ્પિટલ ચાલુ કરવાની વાત ડૉક્ટર કહી રહ્યા છે અને ડૉક્ટર આપણી સાથે છે, તેમની સાથે વાતચીત કરશું. શું કહેશો? આજ કરીને પ્રાચીન હોલિસ્ટિક કેરની ઓપનિંગ કરવા જઈ રહ્યા છો, મુખ્ય 3 કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સમગ્ર કાર્યક્રમ શું છે? આજે અમારી સાથે સૌથી પહેલાં પ્રાચીન હોલિસ્ટિક કેરની અંદર ખજૂરભાઈ, જે નીતિન જાની તરીકે આપણે ઓળખીએ છીએ, એ અમારી સાથે જોડાશે. ત્યારબાદ મલ્હાર ઠાકર અને એના પછી દેવાયતભાઈ ખાવડ. આ 3 જે મુખ્ય કલાકારો છે આપણી સાથે જોડાઈ રહ્યા છે. એ લોકોને પણ જ્યારે શ્રદ્ધા જાગી છે આપણી પ્રાચીન પદ્ધતિ માટે, જે આયુર્વેદની આપણી પદ્ધતિ છે, જે આપણું રિયલ સાયન્સ કહેવાય, કે જેને આપણે વિસરી ચૂક્યા છે અને અત્યારે એટલા સાયન્ટિફિક એવિડન્સ સાથે આપણે કેવી રીતે પબ્લિક સુધી એ વસ્તુને પહોંચાડી શકીએ, એ મેઇન પ્રાચીનનો ધ્યેય છે. કે લોકો સાયન્સ અને આયુર્વેદ અને આપણી પ્રાચીન પદ્ધતિ એને કેવી રીતે સાંકળીને એને જોવે, એ અમારો મેઇન સમયમાં ખાસ કરીને લોકો દવાઓના જમાનામાં આયુર્વેદને ભૂલતા જઈ રહ્યા છે. પ્રાચીનતાની આપ વાત કરી રહ્યા છો, ખાસ કરીને દર્શકોને છેલ્લે શું કહેશો? દર્શકોને ખાસ કરીને શું કહેશો આયુર્વેદને લઈને? તેમને ક્યાંક ને ક્યાંક આયુર્વેદ તરફ આગળ વધવું જોઈએ, કારણ કે આયુર્વેદ શરીર માટે ખૂબ સારું હોય છે અને નેચરલ હોય છે. યસ, આપણું શરીર છે એ કોઈ કેમિકલથી બનેલું નથી. આપણું શરીર જેટલું છે એ જેવી રીતે સારી રીતે અનાજને ઓળખે છે, એવી જ રીતે નેચરલ જેટલી વસ્તુઓ છે, આપણા વનસ્પતિ છે અને એની જેટલી ઔષધિઓ બની છે, એને બહુ જ સારી રીતે ઓળખે છે, એને જલ્દી એક્સેપ્ટ કરે છે અને એટલું જ ફાસ્ટ શરીર રિઝલ્ટ પણ આપે છે. એટલે જેટલી આયુર્વેદ પદ્ધતિ છે, હું સૌથી પહેલાં અહીંયા એ લોકોનો માનસિક ભ્રમ તોડવા માગું છું કે આયુર્વેદ મોડું રિઝલ્ટ આપે છે, કે આયુર્વેદની અંદર પરેજી વધારે પાડવી પડે છે. આ મેઇન છે એ ભ્રમ છે અને ખોટી વાત છે. આને બ્રેક કરીને આયુર્વેદ કેટલું ફાસ્ટ રિઝલ્ટ આપે છે, કેટલું સ્પીડ અને કેટલા ક્રોનિક કન્ડિશનને, કેન્સર સહિતના રોગો પણ કેટલી જલ્દીથી મટાડે છે, એ મેઇન પ્રાચીનમાં કામ છે. ચોક્કસથી તો અમદાવાદના નિકોલ ખાતે આજે પ્રાચીન હોલિસ્ટિક કેરનું ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે અને મુખ્ય 3 કલાકારો ખાસ કરીને જોડાશે. મલ્હાર ઠાકર, દેવાયત ખવડ અને ખજૂરભાઈને આમંત્રણ આપવામાં આવ્યું છે. લગભગ 12:30 વાગ્યા સુધીનો આ કાર્યક્રમ રહેશે અને આયુર્વેદ તરફ લોકોને આગળ વધારવાની વાત છે, કારણ કે દવાઓના જમાનામાં લોકો આયુર્વેદને ધીમે ધીમે ભૂલતા જઈ રહ્યા છે. ત્યારે આયુર્વેદથી બનેલી જે પ્રોડક્ટ હોય છે તે શરીર માટે કેટલું સારું છે તેની ખાસ કરીને વાત સાથે જ આ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન જયદીપ સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ.